નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. ભારતીય સંસ્કૃતિની જે સિદ્ધિ છે, જે સંસ્કૃતિ છે આપણને વારસાગતમાં મળેલો છે, એની સફળતા કેવી છે એના ઉપર લેખકે અહીંયા લેખક છે વિનોબા ભાવે. એમણે અહીંયા લલિત નિબંધના સ્વરૂપે આપણી સમક્ષ આપેલો છે. તો આપણે જોઈએ છે આપણી જે ભારતની જે સાંસ્કૃતિક વારસાની જે ભવ્યતા છે, વિવિધતા છે અને પ્રાચીનતા છે, એનાથી આપણે ખરેખર માહિતગાર થવા જોઈએ. આજે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં વિનોબા ભાવે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દ્રષ્ટાંતો આપીને સ્પષ્ટ કરેલું છે. આપણી જે સંસ્કૃતિ છે, આપણને પ્રકૃતિ એટલે આપણને સ્વભાવમાં મળેલી આપણો જે સ્વભાવ છે મૂળ કુદરતી રીતે, અને વિકૃતિ એટલે કે આપણને ખબર છે કે આ વસ્તુ મારાથી નહીં થાય, એ ખરાબ છે, છતાં પણ આપણે એને જે કરીએ છીએ એ કાર્ય એને વિકૃતિ કહેવાય. આ બેને સમજાવતો પાઠ અહીંયા લેખકે આપેલો છે. સંસ્કૃતિ ગમે તેટલી મહાન હોય છતાં માત્ર તેના ગુણગાન ગાવાથી એનું સંરક્ષણ અને સંવર્ધન એટલે કે વિકાસ થઈ શકવાનું નથી. તેના માટે સતત સજાગ અને સભાનપણે પ્રયત્નશીલ રહેવું પડે, એ વિચારવું જોઈએ. અહીંયા પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેનો સાત્વિક ભેદ બતાવતો હોય છે. તે આપણે જવાનું છે. આ પાઠમાંથી આપણને સમાનતા, સમભાવ, અન્યનો સ્વીકાર, વૈજ્ઞાનિક અભિગમ, સહિષ્ણુતા, સરળતા અને સજ્જનતા જેવા ગુણોનું અહીંયા આચરણ કરવું જોઈએ અને પ્રયત્નશીલ રહેવું જોઈએ, એ પ્રકારનો બોધ આ પાઠમાંથી આપણને મળે છે. તો એમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં લેખક પરિચય જોઈશું. તો લેખક પરિચયમાં જોવા મળે છે કે વિનોબા ભાવે લેખક છે. વિનાયક નરહરી એટલે કે એમનો જન્મ છે એ 11/9/1895 અને મૃત્યુ 15/11/1982ના રોજ થયું હતું. વિનાયક નરહરી ભાવે વિખ્યાત એટલે કે પ્રખ્યાત વિનોબાને નામે જાણીતા છે. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેઓ જન્મ્યા હતા. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ થયા. તેમને બધા આચાર્યના નામથી ભૂલામણા નામે પ્રસિદ્ધ થયા. ગાંધીજીના અનુયાયી, ગાંધીજીની સાથે અનુયાયીના એ પ્રમાણે કાર્ય કરતા અને ભૂદાન એટલે કે જમીનને દાન આપવાના ચળવળના પ્રણેતા હતા. કોઈએ જમીન એ મુખ્ય આગેવાન હતા. તેઓ મૌલિક ચિંતન અને લેખક પણ હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત. વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન, ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્ત્વના પુસ્તકો છે. તેમને રેમ મેગ્સેસે એવોર્ડ તથા ભારત રત્નથી પણ તેમને સન્માનિત કરાયા હતા. એક વાક્યના સવાલ જવાબમાં પૂછાઈ શકે તેમને કેવા એવોર્ડો પ્રાપ્ત થયા, ક્યાં તો તેમણે કેટલા પુસ્તકો લખેલા, એ પ્રકારનો પ્રશ્ન, કાં તો ભારત રત્ન એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો, એ પ્રકારના પ્રશ્નો એક વાક્યમાં પૂછાઈ શકે. જોડકા છે એ પ્રકારે. હવે જોઈએ વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યા છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે અને ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા ગાયો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની જે ખૂબીઓ છે, જે સારા ગુણો છે, જે સારા સંસ્કારો છે, એ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. આ પાઠમાં વિવિધતામાં એકતા હોવી એ પ્રકારના પાઠ અહીંયા
જોવા મળે છે. તો એમાં જોઈએ કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સહજ એટલે કે આપણો કુદરતી રીતે આપણામાં કોઈ પણ જાતના સ્વભાવમાં પરિવર્તન નહીં થાય એ પ્રકારનો. અને સંસ્કૃતિ એટલે કે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. આપણને એકબીજાને પગે લાગતા હોઈએ કે યોગ્ય સમયે જ બોલીએ પણ એમાં પણ વધારે સુધારો થાય એને કહેવાય છે સંસ્કૃતિ. અને વિકૃતિ એટલે થાય છે સહજ સ્વભાવથી નીચે પડવું. આપણને ખબર છે કે ચોરી કરવી એ ખૂબ જ મોટું પાપ છે, છતાં પણ આપણે એ જ કરીએ છીએ. ક્યાં તો આપણને ભૂખ લાગી છે અને ભૂખ લાગવામાં આપણને 2 રોટલી કે 3 રોટલી યોગ્ય છે, પણ વધારે સારું શાક હોવાથી આપણને ગમે છે તો આપણે 4ની જગ્યાએ 5 રોટલી ખાઈ જઈએ તો એને કહેવાય છે વિકૃતિ. પ્રકૃતિ વચ્ચે છે અને નોર્મલ છે એટલે કે સહજ છે. પ્રકૃતિ એટલે કે કુદરતી રીતે, સહજ એટલે કે સરળ છે એ પ્રકારનો. આગળ જોઈએ તો શું કીધું છે, માણસની એક પ્રકૃતિ હોય છે, માણસનો એક સહજ સ્વભાવ હોય છે. એ સંસ્કૃતિ, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ઉપરના એક વાક્યના સવાલ જવાબમાં પણ પૂછાતો હોય છે કે પ્રકૃતિ અને સંસ્કૃતિ એટલે શું. તો એનો જવાબ ઉપરની જે પહેલી લીટી છે એ આખો આવી જશે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. સંસ્કૃતિ એટલે કે સારા લક્ષણો અને વિકૃતિ એટલે કે પોતાના સંસ્કારોથી વિપરીતનું જે કાર્ય કરવું તે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે. શું કહે છે, ભૂખ લાગે છે અને ખાવું એ પ્રકૃતિ કહેવાય, પણ ભૂખ નથી છતાં પણ ખાય છે તો એને વિકૃતિ કહેવાય છે. ભૂખ લાગવા છતાં માણસ એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી તે એની સંસ્કૃતિ છે. પોતાને ભૂખ લાગે છે છતાં પણ પોતે ઉપવાસ રહે છે, એકાદશી રહે છે, વ્રત કરે છે, રોજ ઉપવાસ કરે છે વાર પ્રમાણે, તો એ એની સંસ્કૃતિ કહેવાય. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. પણ આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાનું મહેનતનું લૂંટી અને ભોગ એટલે કે ખાતા અને ભોગ ભોગવતા રહીશું તો એ આપણી વિકૃતિ કહેવાય. મહેનત કરી અને ખાવું અને પોતાના માટે વાપરવું એ સંસ્કૃતિ છે, પણ મફતનું ખાવું, મફતનું લેવું અને બીજાના કમાણીના પૈસે મોજ કરવી એ એક વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. ઘણા કહે છે કે આ સંસ્કૃતિ છે, પણ ઘણીવાર એ વિકૃતિને સંસ્કૃતિ માની બેસતા હોય છે. જેમ કે પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. જો આપણે કોઈ મહેનત કરીએ અને એમાં આપણને જે કાંઈ મળે છે એ આપણે એકલા વાપરીએ તો એ પણ એ સંસ્કૃતિ કહેવાય નહીં, એ વિકૃતિ જ કહેવાય છે. આપણને દાખલો ગણતા આવડે છે અને કોઈ આપણી પાસે શીખવા માટે આવે અને આપણે ના પાડી દઈએ તો એ સંસ્કૃતિ નહીં, એ વિકૃતિ કહેવાય છે. માણસની સંસ્કૃતિ છે એટલે કે ભોગવીએ, આપીને અને વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે અને અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. એક વાક્યના સવાલમાં પણ પૂછાઈ શકે છે કે સંસ્કૃતિ વર્ધન એટલે શું. એ પ્રકારનો સવાલ પૂછાય ત્યારે સંસ્કૃતિ વર્ધન એટલે થાય છે કે માણસ જ્યારે પોતાને પ્રકૃતિક રીતે આપણામાં તો છે જ, પણ એમાં આપણે ભોગવીએ છીએ અને બીજાને આપી અને પછી જે ભોગવીએ છીએ
એને સંસ્કૃતિમાં વધારો થયો કહેવાય. માણસની સંસ્કૃતિ, માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું અને પશુપણામાંથી નીકળી અને માણસપણામાં એટલે કે બીજાને મદદ કરતા રહેવું, માણસાઈ વધારતા રહેવું, તેને સંસ્કૃતિ કહે છે. માણસ સુખ અને આનંદ જ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો આનંદ પ્રકૃત છે અને કયો આનંદ સંસ્કૃત છે એનો પણ ખ્યાલ રહેવો પડે. જે આપણે કરીએ છીએ કે જેમાં આપણને આનંદ મળે છે, એકબીજાને હેરાન કરવાથી જે આનંદ મળે છે એને વિકૃતિ કહેવાય. એટલે કે વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ કોને કહેવાય એ પણ આપણે સમજવું જોઈએ. તો જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે અને એ જ આનંદ સંસ્કૃતિને આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે. એ જ સાચો આનંદ છે. આપણા આનંદથી બીજાને આનંદ થતો હોય અને જે સુખ મળતું હોય એ જ સાચું અને સારું સંસ્કૃતિ કહેવાય. એમાં જ આનંદ છે અને આ જ આનંદે આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે અને એનાથી સાચો આનંદ મળે છે. આપણે ખુશ થઈએ અને આપણે ખુશ થવાથી બીજાને ખુશી મળે છે. એ જ સાચો સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ ક્યારેક ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી, તે જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ કહેવાય. ઉદાહરણ આપેલું છે અહીંયા કાગડા અને બગલાનો. કાગડો કાળો છે, કાળું વસ્તુ આપણને ગમતું નથી છતાં પણ એનો સ્વભાવ જ છે. અને બગલો સફેદ છે, એ ભલે ખોટા કામ કરતો હોય, માછલાને પકડીને પાપ કરતો હોય, છતાં એ સારો જ કહી છે કે પ્રકૃતિ છે. આમ આગળ વધીને ચાલવું એને સંસ્કૃતિ કહેવાય. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. ઘણીવાર ખરાબ હોય છે છતાં પણ એને સંસ્કૃતિ માની બેસતા હોય છે. એટલે આ બધા બાબતથી સાવધાન રહેવાની જરૂર છે. આપણે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પણ ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવાલાયક લેવું જોઈએ કે આપણા દેશ છે એકબીજા દેશો સાથે સ્પર્ધાત્મક હોય છે કે આની પાસે આટલી બધી સુવિધાઓ છે તો આપણી પાસે પણ હોવી જોઈએ. પણ એ સુવિધાઓ કેવી લેવાની? જે આપણા માટે ફાયદાકારક હોય એ જ આપણે લેવાની, નુકસાનકારક એની પાસેથી લેવાની નથી. પણ આપણે શું કરીએ છીએ? એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણા વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણને અપનાવવાની નથી. એ સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે જ આપણે એટલે કે બીજા દેશો પાસેથી આપણને ફાયદો અને આપણને સુખમય બને એ જ આપણે લેવાનું છે. બીજા દેશના લોકો અણુબોમ્બ, અનેક પ્રકારના શસ્ત્રો બનાવે છે પણ એ નુકસાનકારક છે અને એ જ આપણે લેવાનો પ્રયત્ન કરીએ તો એ આપણા માટે યોગ્ય નથી. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. જે ખરાબ છે આપણને યોગ્ય લાગતું નથી. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલતી આવતી હોય છે, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. અહીંયા સદંતર વર્જ્ય એટલે થાય છે કે ત્યાગવા યોગ્ય. વર્જ્ય એટલે થાય છે ત્યાગવા યોગ્ય અને સદંતર એટલે કે હંમેશા. અને વિકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. એટલે કે જે આપણામાં સારા સ્વભાવ છે, સારા જે લક્ષણો છે એનામાં ધીરે ધીરે સુધારો કરતા રહેવું અને સારા કાર્યો કરતા રહેવું એ જ આપણી સંસ્કૃતિ છે એવું અહીંયા આપણને કહેવામાં
આવેલું છે. આમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ આ બેનો તફાવત કરતો આ પાઠ અહીંયા આપેલો છે. અને આપણે ભારતીય સંસ્કૃતિની જે પ્રયોગશીલતાનું જે ગૌરવ છે એ ગૌરવ દર્શાવતો આ પાઠ છે. અને ભારત દેશની વિવિધતામાં એકતાની વિશેષતા પણ પર ભાર મૂક્યો છે. અને ભારત દેશનો જે આ અદ્ભુત વિચાર વૈભવ, આધ્યાત્મિક વિચાર સંપદા છે, અહીંયા વિનોબા ભાવેએ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં આલેખન કરેલું છે. હવે પછીનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું. અસ્તુ.